સુરેન્દ્રનગરના ખોડુ ગામે માલધારી સમાજે અનોખો વિરોધ કર્યો છે। માલધારીઓ પોતાના પશુધન લઈને ગ્રામ પંચાયતે પહોંચ્યા હતા। ગૌચરની જમીનમાં દબાણ મામલે માલધારી સમાજે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ગૌચર જમીનનું દબાણ દૂર કરવા માલધારી સમાજે માંગ કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા શાહરૂખ સિપાહી અમારી સાથે જોડાઈ ગયા છે। શાહરૂખ, માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ગૌચરની જમીન તાત્કાલિક ખાલી કરવામાં આવે તેવી માંગ કરાઈ। જી જરૂર જણાવી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લાનું જે ખોડુ ગામ છે, ખોડુ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખોડુ ગ્રામ પંચાયત ખાતે પોતાના પશુધન લઈને પહોંચ્યા હતા। ગામની જે સીમ વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે, જે જમીન પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે। ત્યારે ગૌચરની જમીનના દબાણના મામલે માલધારીઓમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ ખોડુ ગ્રામ પંચાયત ખાતે પોતાના માલધારી લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જો તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આભાર માહિતી માટે। તો સુરેન્દ્રનગરના ખોડુ ગામના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જ્યાં રોષે ભરાયેલા માલધારીઓ હતા, પોતાનું પશુધન લઈને ગ્રામ પંચાયત પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। તેમની માંગ છે કે જે ગૌચરની જમીન છે અમારી, એના ઉપર જે અસામાજિક તત્વોએ દબાણ કર્યું છે, જે મકાનો ઊભા કર્યા છે, જે શેડ બનાવી દીધા છે, તેને તાત્કાલિક દૂર કરવામાં આવે। તો ખોડુ ગામના માલધારી છે બુટાભાઈ રબારી અમારી સાથે જોડાઈ ગયા છે। બુટાભાઈ, ગૌચરની જમીન છે ખાલી કરવા માટે વિરોધ કરવામાં આવ્યો છે, પશુધન લઈને તમે ગ્રામ પંચાયત પહોંચ્યા, શું જવાબ મળ્યો ત્યાંથી? મેડમ, અમે અવારનવાર આ બાબતે રજૂઆત કરેલી છે, કલેક્ટર થી માંડીને ગાંધીનગર સુધી, પણ તંત્રના પેટનું કોઈ પાણી હલતું નથી અને એવા આવારા તત્વો દ્વારા આ જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે। હાલ પથ્થર મોટા પાયે ખનન થઈ રહ્યું છે ગૌચરની જમીનની અંદર અને ખેતી પણ થઈ રહી છે અને વેરુનો પ્લાન્ટ પણ ગૌચરની જમીનની અંદર હાલ મોજૂદ છે, પણ ગવર્મેન્ટ અધિકારીઓ આવી અને હપ્તારાજથી આ બધું ચાલે છે તંત્રની મિલીભગતથી। અત્યાર સુધી જવાબ તમને શું મળ્યો બધી જગ્યાએથી? જ્યાં જઈ ત્યાં મેડમ એવું થાય છે કે તમે અરજી લખીને આપી દો, અમે કરી નાખશું કામગીરી। ગ્રામ પંચાયતે પૈસા પણ ભર્યા છે ગૌચર ખાલી કરાવવા માટે, પણ ડીએલઆર ઓફિસમાંથી એ લોકો નથી આવતા। અત્યાર સુધીમાં કેટલી ગામની જમીન છે ગૌચરની જેના ઉપર દબાણ થયું, એવો કઈ અંદાજ છે તમને? ગૌચરની જમીનની અંદર તો મોસ્ટ ઓફ મેડમ 1000 વીઘાથી ઉપર જમીનની અંદર દબાણ છે। જે તે ટાઈમે 2002 ની સાલમાં અમે ગૌચર ખાલી પણ કરાવેલા, પણ અત્યારે આવારા તત્વો દ્વારા એ જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે મોટા પાયે। જી બુટાભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।